Good morning, students. Today we are going to learn a new topic, active passive voice. Active passive voice means કર્તરી કર્મણી પ્રયોગ. તમે ગુજરાતીમાં શીખી ગયા હશો કર્તરી કર્મણી પ્રયોગ. દાખલા તરીકે હું સફરજન ખાઉં છું તો એ કર્તરી પ્રયોગ છે, પણ મારાથી યા મારા વડે સફરજન ખવાય છે તો એ કર્મણી પ્રયોગ છે. તો આપણે એ જ કર્તરી કર્મણી પ્રયોગને આપણે ઇંગ્લિશમાં એક્ટિવ પેસિવ વોઇસ કહેવાય છે, તો એ આપણે જોઈશું. સૌ પ્રથમ એક્ટિવ પેસિવ વોઇસ કેવા સેન્ટેન્સનું આપણે કરી શકીએ છીએ તે આપણે જોઈએ. ટાઈપ્સ ઓફ વર્બ્સ. ક્રિયાપદના બે પ્રકાર હોય છે. ફર્સ્ટ ટ્રાન્ઝિટિવ વર્બ એટલે એક સહકર્મક ક્રિયાપદ, અને સેકન્ડ છે ઇનટ્રાન્ઝિટિવ વર્બ. ઇનટ્રાન્ઝિટિવ વર્બ મીન્સ અકર્મક ક્રિયાપદ. ટ્રાન્ઝિટિવ વર્બ કોને કહીશું? એક્ઝામ્પલ, રામ ઈટ્સ એન એપલ. તો જે રામ એ સબ્જેક્ટ કર્તા છે, ઈટ એ વર્બ ક્રિયાપદ છે, એન એપલ એ ઓબ્જેક્ટ કર્મ છે. આપણું જે વર્બ છે ઈટ મીન્સ ખાવું, તો એ વર્બને આપેલ વર્બને આપણે વોટ અથવા હુમ, વોટ મીન્સ શું અને હુમ મીન્સ કોને. તો વોટ અને હુમ વડે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે અને કંઈક જવાબ મળવાની આપણને જો શક્યતા હોય તો તે ટ્રાન્ઝિટિવ વર્બ છે. એક્ઝામ્પલ, વોટ ડઝ રામ ઈટ? રામ શું ખાય છે? તો આપણને રામ ઈટ્સ એન એપલ જે સેન્ટેન્સ છે એને આપણે જો વોટ વડે ક્વેશ્ચન કરીએ કે વોટ ડઝ રામ ઈટ, રામ શું ખાય છે, તો આપણને આન્સર તરત મળી જશે, એન એપલ. એન એપલ અહીંયા ઓબ્જેક્ટ કર્મ છે, તો આપણને જવાબ મળે છે. માટે ઈટ વર્બ એ ટ્રાન્ઝિટિવ વર્બ છે. સેકન્ડ છે ઇનટ્રાન્ઝિટિવ વર્બ. રાહુલ ગોઝ ટુ સ્કૂલ. રાહુલ સ્કૂલમાં જાય છે. તો આ સેન્ટેન્સમાં ગો એ વર્બ છે. તો એ વર્બ જે ગો આપેલું છે એને આપણે વોટ અને હુમ વડે પ્રશ્ન પૂછવાથી કંઈ જવાબ મળવાની શક્યતા નથી. એક્ઝામ્પલ, વોટ ડઝ રાહુલ ગો? વોટ વડે પ્રશ્ન કરવાથી કંઈ જવાબ મળતો નથી. રાહુલ શું જાય છે? તો એનો કોઈ આન્સર નથી. ધેટ મીન્સ ગો જે છે એ ઇનટ્રાન્ઝિટિવ વર્બ છે. જે સેન્ટેન્સમાં ટ્રાન્ઝિટિવ વર્બ હોય તે જ સેન્ટેન્સનું પેસિવ વોઇસ થઈ શકે છે. એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં આપણે ફેરવતી વખતે સૌ પ્રથમ ટેન્સ જાણવા ખૂબ જ જરૂરી છે. સો ફર્સ્ટ ઓફ ઓલ, એક્ટિવ માંથી પેસિવ વોઇસમાં ચેન્જ કરતી વખતે આપણે ટેન્સની માહિતી આપણને હોવી ખૂબ જ જરૂરી છે. તો આપણે સૌ પ્રથમ જે સિમ્પલ ટેન્સીસ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ, તો એની માહિતી આપણે થોડીક જોઈ લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ધેટ મીન્સ સાદો વર્તમાન કાળ. એક્ઝામ્પલ છે આઈ રાઇટ અ લેટર. રાઇટ એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. સેકન્ડ છે શી રાઇટ્સ અ લેટર. આઈ એ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, પ્રથમ પુરુષ એક વચન છે, માટે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. પરંતુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ્યારે આપણો સબ્જેક્ટ હી, શી યા ઈટ આ ત્રણેયમાંથી કોઈ પણ એક હોય તો તે આપણું જે વર્બ છે એને એસ અથવા તો ઈએસ પ્રત્યે લાગે છે. અહીંયા સેકન્ડ સેન્ટેન્સ છે શી રાઇટ્સ અ લેટર. હી હોત તો પણ હી રાઇટ્સ અ લેટર. ઇટ સાથે આપણે રાઇટ લખી શકીશું નહીં. થર્ડ સેન્ટેન્સ છે વી ગો ટુ ભુજ. વી એ આપણું ફર્સ્ટ પર્સન પ્લુરલ ફોર્મ છે, માટે એની સાથે ગો ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. ફોર્થ સેન્ટેન્સ છે પાયલ ગોઝ ટુ ભુજ. ગો ક્રિયાપદને ઈએસ પ્રત્યે લાગ્યો છે. શા માટે? કારણ કે પાયલ એ થર્ડ પર્સન સિંગ્યુલર છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની ઓળખ શું? તો જ્યારે આપણા સેન્ટેન્સમાં કર્તા તરીકે હી, શી અને ઈટ હોય તો આપણા વર્બને કાં તો એસ લાગેલો હશે કાં તો ઈએસ પ્રત્યે લાગેલો હોય, અથવા તો હી, સી, ઈટ સિવાયના બાકી બધા જ પ્રોનાઉન, એક્ઝામ્પલ આઈ, વી, યુ અને ધે, આ ચારમાંથી કોઈ પણ એક પ્રોનાઉન હોય તો એની સાથે હંમેશા
ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. એમાં એસ કે ઈએસ પ્રત્યય લાગતો નથી, તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. સેકન્ડ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો એક્ઝામ્પલ જોઈએ. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જે વર્બ છે એ વર્બનું પાસ્ટ ફોર્મ એટલે કે વર્બનું સેકન્ડ ફોર્મ મુકાય છે. વિવેક પ્લેડ ફૂટબોલ. જે પ્લે હતું એનું મૂળ રૂપ છે પ્લે. પ્લે નો અર્થ થાય છે રમવું, પરંતુ એનું ભૂતકાળનું રૂપ છે પ્લેડ. વિવેક પ્લેડ ફૂટબોલ. સેકન્ડ છે ધે ક્લીન્ડ ધેર રૂમ. તો ક્લીન એનું ક્લીન એ મૂળ રૂપ છે, એનું પાસ્ટ ફોર્મ છે ક્લીન. ઈડી પ્રત્યય લાગ્યો છે બંને વર્બમાં. તો જે ક્રિયાપદને ડી આ ઈડી પ્રત્યય લાગ્યો હોય છે એ પાસ્ટ ફોર્મ, ધેટ મીન્સ ભૂતકાળનું રૂપ હોય છે. બધા જ ક્રિયાપદમાં ડી અને ઈડી વાળા ભૂતકાળના રૂપો બધા નથી હોતા, અમુક અનિયમિત રૂપો પણ છે. રોહિત ડ્રુ અ પિક્ચર. ડ્રુમાં DRAW, ડ્રો મીન્સ દોરવું, તો એ ડ્રો નું પાસ્ટ ફોર્મ છે ડ્રુ. રોહિત ડ્રુ અ પિક્ચર. રોહિતે ચિત્ર દોર્યું. તો આ થયો સિમ્પલ પાસ્ટ ટેન્સ. તમને ખ્યાલ આવ્યો કે કરતા પછી તરત જ ક્રિયાપદનું જો ભૂતકાળનું રૂપ આપેલું હોય તો એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. હવે થર્ડ ટેન્સ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ, જેમાં વિલ અને શેલ સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય છે. વિનય વિલ રીડ અ ન્યૂઝપેપર. વિનય સાથે આમાં પણ આપણે જોઈશું કે જ્યારે આપણો વર્બમાં કર્તા તરીકે હી, શી અને ઈટ, અથવા તો હી એટલે કોઈ છોકરાનું નામ હોય, શી એટલે કોઈ છોકરીનું નામ હોય કર્તા તરીકે, તો પણ આપણે વિલ તેની સાથે વાપરી શકીએ છીએ. અને એના સિવાય જે આપણા પ્રોનાઉન છે આઈ અને વી, આ બંને સાથે આપણે શેલ અને વિલ આ બંને યુઝ કરી શકીએ છીએ. તો વિનય વિલ રીડ અ ન્યૂઝપેપર. વિનય એ ન્યૂઝપેપર સમાચાર પત્ર વાંચશે. સેકન્ડ છે વી શેલ વોચ અ ટીવી. આપણે ટીવી જોઈશું, પરંતુ વી છે માટે એની સાથે શેલ છે. પરંતુ વિનય છે તો વિનય એ ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી છે, માટે વિનય સાથે વિલ વાપર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ ત્રણેય ટેન્સમાં સમજ પડી કે નહીં? જો ફરી એકવાર આપણે એનું રિવિઝન કરીશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આઈ વી યુ ધે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, અને સબ્જેક્ટ જો હી, શી અને ઈટ હોય તો ક્રિયાપદને કાં તો એસ લાગ્યો હોય કાં તો ઈએસ હોય. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જે વર્બ આપ્યું છે વર્બ એનું ભૂતકાળનું રૂપ હશે. વિવેક પ્લેડ ફૂટબોલ. એ જ રીતે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં શું હશે? વિનય વિલ રીડ. વિલ યા શેલ ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાયા હશે અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું હશે. હવે વિલ અને શેલ ક્યાં વાપરીશું? ખ્યાલ આવ્યો? હી, શી અને જો ઈટ હોય તો વિલ વપરાય છે. યુ સાથે પણ વિલ વપરાય છે. યુ સાથે પણ આપણે વિલ વાપરીશું. પરંતુ માત્ર જ્યારે આઈ અને વી હોય તો આપણે બંને શેલ અને વિલ બંને વાપરી શકીશું. બીજા એક્ઝામ્પલ જોઈએ. આઈ રાઇટ એન એસે. હું એસે નિબંધ લખું છું. હી યા શી હોય અથવા કોઈ છોકરીનું નામ યા છોકરાનું નામ હોય તો હી યા શી રાઇટ્સ એન એસે. તો અહીંયા જે રાઇટ છે એને અહીંયા હી અને શી જ્યારે કર્તા તરીકે વપરાય છે ત્યારે એસ પ્રત્યે લાગે છે. તો આ બંને સેન્ટેન્સ તમને ખ્યાલ આવે છે કયા ટેન્સના છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે સેકન્ડ સેન્ટેન્સ જુઓ તમે. આઈ રોટ એન એસે. તો આ રાઇટ જે છે એ રાઇટ નું પાસ્ટ ફોર્મ કયું છે? ભૂતકાળનું રૂપ રોટ. આઈ રોટ એન એસે. હી યા શી હોય તો પણ જે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એ તો એના જ રહે છે. હી શી રોટ એન એસે. તો આ બંને સેન્ટેન્સમાં વર્બનું જરા ફોર્મ જુઓ, વર્બ જુઓ, તમને ખ્યાલ આવશે કયું રૂપ છે ક્રિયાપદનું? ભૂતકાળનું રૂપ. માટે એ થશે સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે થર્ડ, આઈ શેલ રાઇટ એન એસે.
હું નિબંધ લખું છું. સોરી, હું નિબંધ લખીશ. હી યા શી સાથે જો વિલ છે, હી યા શી વિલ રાઇટ એન એસે. તે અથવા તેણીની નિબંધ લખશે. આ બંનેમાં શેલ અને વિલ વપરાયું છે, માટે એ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે બરાબર ખબર પડી ગઈ ટેન્સ. સિમ્પલ ટેન્સીસ 3 છે: સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સિમ્પલ ટેન્સીસ, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સના સેન્ટેન્સનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કેવી રીતે ચેન્જ કરી શકીએ છીએ તે જોઈએ. તો સિમ્પલ ટેન્સીસ ત્રણેય ટેન્સ છે, એની પેસિવ વોઇસ આ પ્રમાણે થાય છે. પેસિવ વોઇસ રચના: ઓબ્જેક્ટ કર્મ એ પહેલા આવશે, એના પછી નેક્સ્ટ ટુ બી ફોર્મ, ટુ બી નું રૂપ, એના પછી નેક્સ્ટ ક્રિયાપદનું ભૂતકૃદન એટલે કે વર્બ 3, એના પછી નેક્સ્ટ બાય અને પછી કર્તાનું કર્મ વિભક્તિ રૂપ આવશે. હવે આપણે જોઈશું કે ટુ બી ફોર્મ શું છે. તો આપણે પહેલા જોઈ ગયા છે કે ટુ બી ના રૂપો: પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ હોય તો ઇઝ, એમ અને આર. ભૂતકાળ એટલે કે પાસ્ટ ટેન્સ હોય તો વોઝ અને વેર. અને ફ્યુચર ટેન્સ હોય તો શેલ બી અને વિલ બી. અને આપણે બીજી ક્રિયાપદનું ભૂતકૃદન તો આપણને ખ્યાલ છે, પણ કર્તાનું કર્મ વિભક્તિ રૂપ. તો સબ્જેક્ટ કર્તા જો આઈ હોય તો એનું કર્મ વિભક્તિ રૂપ મી થાય છે. જો વી આપ્યું હોય તો એનું અસ થાય છે. યુ હોય તો એનું કર્મ વિભક્તિ યુ, હી હોય તો હિમ, શી હોય તો હર, ઈટનું ઈટ અને ધે આપ્યું હોય તો એનું ધેમ થાય છે. તો હવે આપણે સેન્ટેન્સનું એક્ટિવ પેસિવમાંથી પેસિવ વોઇસમાં ચેન્જ કરીશું. ફર્સ્ટ સેન્ટેન્સ છે વી લર્ન એન ઇંગ્લિશ ગ્રામર. અમે ઇંગ્લિશ ગ્રામર શીખીએ છીએ. તો લર્ન એટલે શીખવું, એ ક્રિયાપદનું મૂળ રૂપ છે અને સબ્જેક્ટ આપણો જો વી છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો કહો, ટેલ મી, આ કયો ટેન્સ છે? તો તમને તરત ખ્યાલ આવી ગયો હશે કે આ કયો ટેન્સ છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પહેલા આપણે જોઈ ગયા કે કોઈ પણ ટેન્સ હોય, ટેન્સ કેવા? સિમ્પલ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ હોય, પાસ્ટ હોય કે ફ્યુચર હોય, એની આપણે પહેલા પેસિવ વોઇસ ઉપર રચના જોઈ ગયા છીએ. શું છે પહેલા? ઓબ્જેક્ટ, ટુ બી ફોર્મ, ક્રિયાપદનું ભૂતકૃદંત, બાય અને કર્તાનું કર્મ વિભક્તિ રૂપ. તો સૌ પ્રથમ આપણે કર્મ શોધવાનું છે. તો કર્મ આપણને કેવી રીતે મળશે? તો વર્બને વોટ વડે અને હુમ વડે, વોટ અને હુમ વડે પ્રશ્ન કરવાથી આપણને જે મળે છે એ શું છે? ઓબ્જેક્ટ છે. હવે જોઈશું. વી લર્ન મીન્સ અમે શીખીએ છીએ. વોટ ડુ યુ લર્ન? તમે શું શીખી રહ્યા છો? વોટ થી પ્રશ્ન કરવાથી આપણને શું મળશે? તમે શું આન્સર આપશો? વી લર્ન એન ઇંગ્લિશ ગ્રામર. વોટ ડુ યુ લર્ન? તો તમે આન્સર આપશો વી લર્ન એન ઇંગ્લિશ ગ્રામર. તો આપણને આન્સર શું મળે છે? એન ઇંગ્લિશ ગ્રામર. તો એન ઇંગ્લિશ ગ્રામર એ શું છે? ઓબ્જેક્ટ છે. તો આપણે પહેલા પેસિવ વોઇસમાં જોઈ ગયા, શું હતું? ઓબ્જેક્ટ. સૌ પહેલા આવશે ઓબ્જેક્ટ. તો આપણે અહીંયા પણ શું મૂક્યું છે? પહેલા એન ઇંગ્લિશ ગ્રામર એ ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ પછી આપણે શું મૂકવાનું છે? આપણે જોઈ ગયા છીએ ટુ બી નું રૂપ. તો ટુ બી નું રૂપ શા પ્રમાણે જોઈશું? ટેન્સ પ્રમાણે. આપણું સેન્ટેન્સ કયું છે? વી લર્ન, પ્રેઝન્ટ ટેન્સ. માટે આપણે પ્રેઝન્ટ ટેન્સના ટુ બી ના રૂપ જોઈશું. પ્રેઝન્ટ ટેન્સના ટુ બી ના રૂપ છે ઇઝ, એમ, આર. એન ઇંગ્લિશ ગ્રામર સાથે શું આવશે? ઇઝ આવશે. હવે ઇઝ પછી આપણે ઉપર જોઈ ગયા છે શું મુકાશે? ક્રિયાપદનું ભૂતકૃદન. જોઈ લો એક વખત. આપણે શું મૂકીશું? ટુ બી નું રૂપ, પછી ક્રિયાપદનું ભૂતકૃદન, પછી બાય અને કર્તાનું કર્મ વિભક્તિ રૂપ. તો આપણે અહીંયા જોઈશું ઈજ પછી લર્ન ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ શું છે? ભૂતકૃદન લર્ન.
પછી બાય મુકાય છે અને વી નું કર્મ વિભક્તિ રૂપ મૂકવાનું છે. એ આપણે ઉપર જોઈ ગયા કે વી હોય તો શું આવે? અસ. માટે આપણે શું મૂક્યું? અસ. ખ્યાલ આવી ગયો? ફરી એકવાર ઓબ્જેક્ટ પહેલા મૂકવાનો છે. તો ઓબ્જેક્ટ કેવી રીતે ખબર પડશે? ક્રિયાપદને વોટ યા હુમ વડે પ્રશ્ન કરો. પ્રશ્ન કરવાથી જે મળે છે આપણું ઓબ્જેક્ટ છે. તો એન ઇંગ્લિશ ગ્રામર એ આપણું ઓબ્જેક્ટ કર્મ છે. પછી ટુ બી નું રૂપ આપણે ઇઝ મૂક્યું કારણ કે આપણું સેન્ટેન્સ કયા ટેન્સમાં છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. એના પછી નેક્સ્ટ આપણે પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું છે વર્બનું. તો લર્ન જે વર્બ છે ક્રિયાપદ એનું લર્ન્ડ બાય વી છે તો વી નું અસ. સેકન્ડ સેન્ટેન્સ છે આઈ પ્લે ખોખો. હું ખોખો રમું છું. આઈ પછી પણ જુઓ પ્લે એટલે રમવું ક્રિયાપદનું મૂળ રૂપ છે. બોલો કયો ટેન્સ છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, તો આમાં ઓબ્જેક્ટ કયો? તો આપણે પ્લે ને શાનાથી પ્રશ્ન કરીશું? વોટ થી. તો વોટ થી જ્યારે પ્રશ્ન કરીએ છીએ કે શું રમે છે તો આન્સર આપણને મળે છે ખોખો. તો ખોખો ઓબ્જેક્ટ પહેલા મૂકીશું, પછી ટુ બી નું રૂપ મૂકવાનું. પ્રેઝન્ટ ટેન્સ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માટે ઇઝ એમઆર માંથી કોઈ પણ ટુ બી નું ફોર્મ મુકાશે તો ઇઝ. પછી પ્લે નું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે પ્લે, પછી બાય મુકાય છે અને આઈ છે તો આઈ ની કર્મ વિભક્તિ શું થશે? મી, જે આપણે અગાઉ જોઈ ગયા છીએ. એ જ પ્રમાણે થર્ડ સેન્ટેન્સ વીણા મેક્સ ટી. તો વીણા બનાવે છે. વોટ શું બનાવે છે? તો ટી. તો ટી આપણને જે મળે છે એ શું છે? ઓબ્જેક્ટ કર્મ છે. તો એને સૌ પહેલા એક પેસિવ વોઇસ કરતા પહેલા પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ પહેલા એટલે મૂક્યું આપણે ટી. એના પછી ટુ બી ફોર્મ ટી સાથે આવે છે ઇઝ, પછી પાસ્ટ પાર્ટિસિપલ. તો મેક ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદન છે મેડ. પછી આવશે નેક્સ્ટ બાય અને પછી અહીંયા જુઓ કોઈ પ્રોનાઉન છે નહીં, માત્ર નામ છે. માટે આપણે ત્યાં બાય પછી માત્ર નામ હોય તો જે કોઈ છોકરાનું નામ હોય તો એના એ, કોઈ છોકરીનું નામ હોય તો પણ એના એ જ આવશે. માત્ર ચેન્જ ક્યારે થશે? જો કોઈ પ્રોનાઉન હોય તો એનું કર્મ વિભક્તિ રૂપ થાય છે. હવે પછી નેક્સ્ટ સેન્ટેન્સ છે. એમાં આ સેન્ટેન્સમાં આપણને બે ઓબ્જેક્ટ જોવા મળે છે. જો એક જ સેન્ટેન્સમાં એક જ વાક્યમાં જ્યારે બે ઓબ્જેક્ટ હોય તો આપણે કેવી રીતે એનું પેસિવ વોઇસ કરીએ એ જરા જોઈએ. યુ ગીવ મી અ પેન. યુ ગીવ મી અ પેન. તમે મને પેન આપો છો. તો બંને આપણે પહેલા વાત થઈ ગઈ છે કે આપણું જે વર્બ હોય એને શાનાથી પ્રશ્ન કરવાનો? વોટથી પ્રશ્ન કરવાનો અને હુમ વડે પ્રશ્ન કરવાનો. જેનાથી પ્રશ્ન કરો જે જવાબ મળે છે કર્મ છે. યુ ગીવ મી યુ ગીવ તમે આપો છો. વોટ થી તો પેન. હુમ કોને આપો છો? તો મી મને. તો આ વાક્યમાં કેટલા ઓબ્જેક્ટ છે? બે ઓબ્જેક્ટ છે. તો જો એક સેન્ટેન્સમાં જ્યારે બે ઓબ્જેક્ટ હોય ત્યારે બંનેને વારાફરતી એકને પહેલા લાવીને બંને રીતે સેન્ટેન્સ બનાવી શકીએ. આપણે પહેલા મી ને પહેલા લાવીશું કર્તાને સ્થાને. હવે જ્યારે મી ને કર્તાને સ્થાને લાવીએ છીએ ત્યારે મી કર્મ છે પણ એ કર્તાને સ્થાને આવે એટલે શું બને? આઈ. એ આપણે અગાઉ જોઈ ગયા છે. જરા નજર નાખીશું આપણે જે શીખી ગયા છીએ તે ટોપિક ઉપર. જો અહીંયા આઈ તો મી છે ને, તો મી હોય અને કર્તાને સ્થાને આવે તો શું બને? આઈ. તો એ જ રીતે અહીંયા આ સેન્ટેન્સમાં પણ શું છે? મી છે. તો મીને પહેલા લાવીએ તો શું બનશે? આઈ. હવે આઈ ની સાથે ટુ બી ફોર્મ, કારણ કે આ ટેન્સ કયો છે? યુ પછી જો ક્રિયાપદનું મૂળ રૂપ છે માટે આ ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો ટુ બી નું રૂપ પણ પ્રેઝન્ટ ટેન્સ નું આવશે, પરંતુ આઈ સાથે હંમેશા શું આવે છે? એમ આવે છે. હવે દરેક પ્રોનાઉન સાથે કયું ટુ બી નું રૂપ આવે એ આપણે નેક્સ્ટ જોઈએ છે હમણાં જ. તો આઈ સાથે મૂકીશું એમ. પછી પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદન. તો ગીવ નું ભૂતકૃદન થાય છે ગીવન. ગીવન પછી આપણે બે ઓબ્જેક્ટ હતા તો એક ઓબ્જેક્ટ તો આગળ આવી ગયો, તો બીજો છે ને કયું છે? અ પેન. તો આપણે અ પેન મૂકીશું, પછી બાય અને યુ નું કર્મ વિભક્તિ શું થશે? યુ ના યુ. હવે ચલો સેકન્ડ જે ઓબ્જેક્ટ હતો કયો છે? અ પેન. તો અ પેન પહેલા મૂકીશું. અ પેન પછી ટુ બી ફોર્મ. ટુ બી નું રૂપ છે આની સાથે પેન સાથે આવશે ઇઝ. ગીવન એ પાસ્ટ પાર્ટિસિપલ. પછી આપણે અ પેન પહેલા લાવ્યા છીએ તો બાકી કયું રહે છે? મી. તો આપણે અહીંયા મૂકીશું મી
પછી આવશે બાય અને બાય પછી યુ નું કર્મ વિભક્તિ શું થશે? યુ. હવે આપણે હમણાં જ આપણને જો ખ્યાલ ના હોય કે ટુ બી ના રૂપો એ કોની સાથે કેવી રીતે મુકાય છે તો એ જરા જોઈ લઈએ. પર્સનલ પ્રોનાઉન છે આ. સિંગ્યુલર ધેટ મીન્સ અહીંયા એક વચન અને પ્લુરલ મીન્સ અહીંયા બહુવચન. અહીંયા ફર્સ્ટ પર્સનમાં આવશે આઈ ધેટ મીન્સ હું, વી મીન્સ અમે. સેકન્ડ પર્સન છે એમાં યુ એટલે તું યા તમે અને સેકન્ડમાં પ્લુરલમાં આવશે યુ મીન્સ તમે. થર્ડ પર્સન ત્રીજો પુરુષ હી, શી અને ઈટ એની સાથે આવશે હી, સી, ઈટ ત્રીજો પુરુષ છે. હી મીન્સ તે, શી મીન્સ તેણીની, ઈટ એટલે તે અને અહીંયા પ્લુરલમાં આવશે ધે મીન્સ તેવું. તો હવે આઈ સાથે ટુ બી ના ફોર્મ જે બ્લેક પેનથી અહીંયા મેં બતાવ્યા છે એમ ટુ બી ના રૂપો કયા છે આપણે જોઈ ગયા હતા. કયા હતા? પ્રેઝન્ટ ટેન્સ ના ઇઝ, એમ, આર. તો આઈ સાથે આવશે એમ, વી સાથે આવશે આર, યુ સાથે આવશે આર, યુ સાથે આર, હી સાથે ઇઝ, શી સાથે ઇઝ, ઈટ સાથે ઇઝ અને ધે સાથે આર. હવે આપણે પાસ્ટ ટેન્સ ના જોયા ટુ બી ના ફોર્મ કયા છે? વોઝ અને વેર. તો આઈ સાથે વોઝ, વી સાથે વેર, યુ સાથે વેર, યુ સાથે વેર, હી, સી, ઈટ ત્રણેયની સાથે વોચ અને તે સાથે વેર. એ જ રીતે આપણે ફ્યુચર ટેન્સ ના જોયા. શું જોયા? વિલ બી અને શેલ બી. તો વિલ બી અને શેલ બી માં આઈ સાથે આપણે શેલ બી પણ આઈ સાથે આવશે શેલ બી, અહીંયા પણ શેલ બી, અહીંયા પણ વિલ બી, અહીંયા પણ વિલ બી, અહીંયા પણ ઇટ સાથે વિલ બી આવે અને અહીંયા પણ વિલ બી આવે. જ્યારે ફ્યુચર ટેન્સ હોય છે ત્યારે જ્યારે વિલ અને શેલ તરીકે વપરાય છે ત્યારે માત્ર શેલ અને વિલ આવે છે. તો આ બંનેમાં શેલ આવશે અને બાકી બધા પ્રોનાઉનની સાથે વિલ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્સરસાઇઝ જોઈશું. અત્યાર સુધી માત્ર એફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રેઝન્ટ ટેન્સના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના હકાર વાક્યોનું જ આપણે પેસિવ વોઇસ કેવી રીતે કરવું એ શીખ્યા છીએ. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે ધે વિઝિટ ધ કંપની. ધે વિઝિટ તેઓ મુલાકાત લે છે. વોટ? શું મુલાકાત લે છે? કોની મુલાકાત લે છે આપણને ખ્યાલ આવશે તો ધ કંપની. તો એક સેન્ટેન્સ હું તમને કરાવું છું. તો ધ કંપની એ શું બનશે આપણો? ધ કંપની એ ઓબ્જેક્ટ છે. ધ કંપની પછી જુઓ વિઝિટ ક્રિયાપદનું મૂળ રૂપ છે. કયો ટેન્સ છે? પ્રેઝન્ટ ટેન્સ. તો ટુ બી નું રૂપ શું આવશે? ઇઝ, હેમાર માંથી ઇઝ. પછી વિઝિટ છે તો વિઝિટ નું પાસ્ટ પાર્ટિસિપલ આવશે વિઝિટેડ. વિઝિટેડ પછી શું મુકાશે? બાય. અને બાય પછી ધે છે તો ધે નું કર્મ વિભક્તિ રૂપ આપણે શીખી ગયા છે. શું આવશે? ધેમ. ખ્યાલ આવી ગયો? સેકન્ડ સેન્ટેન્સ સચિન થ્રોઝ ધ બોલ. સચિન ફેંકે છે. વોટ? શું ફેંકે છે? ધ બોલ. તો ઓબ્જેક્ટ પહેલા આવશે તો શું મુકાશે અહીંયા? ધ બોલ. ટુ બી નું રૂપ શું આવશે? ઇઝ. હવે થ્રો છે તો થ્રો નું પાસ્ટ પાર્ટિસિપલ આવે છે થ્રોન. પછી મુકાશે બાય અને બાય પછી સચિન નામ છે માટે એના એ જ આવશે. હવે બાકીના 3 સેન્ટેન્સ છે એ તમારે જાતે ટ્રાય કરવાનું છે અને તમને ન આવડે તો મને જણાવવાનું છે. ઓકે, હવે આપણે પછી નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.